કરીએ આપણે. ચાલો બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન, સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આજે આપણે ભેગા થયા છીએ વળી પાછા શેના માટે? સર, અકાઉન્ટન્ટ ઇઝ ઓડિટરની જે મુખ્ય પરીક્ષા હતી એ મુખ્ય પરીક્ષાની અંદર પેપર સોલ્યુશન માટે આપણે ભેગા થયા છીએ. અને એ પેપર સોલ્યુશન જે છે એનો પાર્ટ 1 આપણે લોકો ઓલરેડી કરી ચૂક્યા છે, જેની અંદર 2 માર્ક્સના દાખલાઓ કે 2 માર્ક્સના ક્વેશ્ચન અને 3 માર્ક્સના દાખલા અને ક્વેશ્ચનની પૂર્ણાહુતિ કરેલી હતી. 5 માર્ક્સના જે સવાલો હતા એની અંદર 3 સવાલો સુધી આપણે પહોંચ્યા હતા અને એના પછીનો પોર્શન આપણે કરવાનો છે, બરાબર છે? તો હવે એના માટે આપણે લોકો ભેગા થયા છીએ. શરૂ કરીએ દીકરા આજના દિવસના સેશનની. રાબેતા મુજબ આમ તો એક્સેબી કે આમ ઘણી વખત કહેશો મોટિવેશનનો ડોઝ મળતો હોય, અને મોટિવેશનના ડોઝની જરૂરિયાત એ કહેશે મોટિવેશનના ડોઝ વગેરે કે ડખા થઈ જાય એવું લાગે છે. હા, ગયા લેક્ચરમાં પણ કીધેલું હતું દીકરા, અને વારંવાર કીધેલું છે. અને જ્યારે એક્ઝામિનેશન નજીક આવે ત્યારે હંમેશને માટે કીધેલું છે દીકરા કે પરીક્ષાની અંદર એ 3 કલાકની અંદર તમારું જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે ને બેટા, એ જ તમારી સફળતા નિષ્ફળતા નક્કી કરે છે. એ જ નક્કી કરે છે કે એ 3 કલાકની અંદર તમે લોકો કેવું વિચારો છો, તમારા મગજની અંદર કેવા વિચારો આવે છે. ગયા લેક્ચર સુધીમાં જેટલા ક્વેશ્ચન પૂછાણા એની અંદર આપણે ઓબ્ઝર્વેશન કરેલું કે 5 માર્ક્સના 2 સવાલ એવા હતા કે જે સવાલ આપણા ટચ બહારના રહી ગયા હોય. 2 સવાલ જ માત્ર કે જે જાણ બહારના રહી ગયા હોય, બાકી બધા જ સવાલો દીકરા આવી ગયા હતા. બધા જ સવાલો લેક્ચરના નંબર સહિત તમને લખાવેલું છે. આજના પેપરની અંદર પણ આજે સોલ્યુશનમાં પણ દીકરા તમને લેક્ચર નંબર સહિત લખાવી દેશ કે કયા લેક્ચરનું કયા ક્વેશ્ચનની વાત કયા લેક્ચરમાં આપણે કરેલી છે. પ્રશ્ન એક જ છે સાહેબ કે સાહેબ ક્વેશ્ચન પેપર જોયા પછી આપણા મગજમાં જે વિચારો આવે છે ને એ વિચારો અગત્યના છે. એ વિચારો અગત્યના છે. જો એ વખતે પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોય કે સાહેબ કાંઈ વાંધો નહીં, 2-3 સવાલ નથી આવડતા, છેલ્લે જોયું જશે, તો તમે 80 થી 85 માર્ક્સનું બેટા બહુ સારું લખી શકાવત. પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ એ પછી પણ આ પેપર સોલ્યુશન કરાવ્યા પછી 2-3 વિદ્યાર્થીઓના ફોન આવ્યા કે સર પ્રશ્ન અહીંયા જ હતો કે અમે લોકો પેલા મોટા દાખલા છે ને એ 5 માર્ક્સના દાખલા ઉપાડવામાં ગયા અને 5 માર્ક્સના દાખલા જોયા અને એમાં અવઢવ લાગ્યું એટલે એક મેન્ટલી તૂટી ગયા હતા કે સર મોરલ તૂટી ગયું હતું કે હવે શું થશે. સાહેબ, આવા સંજોગોની અંદર જ તમારી સાચી પરીક્ષા છે. સાચી પરીક્ષા એ જ છે કે ગમે તેવી પરિસ્થિતિની અંદર દીકરા તમે લોકો શું કરો છો, કોઈ પણ સિચ્યુએશનની અંદર તમે શું કરો છો દીકરા, એ જ તમારી સફળતા છે. સાવ દેશી ભાષામાં કહો કે ઘરની અંદર દૂધ બગડી જાય ને સાહેબ, ઘરની અંદર તપેલીમાં દૂધ મૂકેલું હોય અને દૂધ સવારના પરમાં બગડી જાય એટલે 95% લોકો વિચારે છે કે હાય દૂધ બગડી ગયું, નુકસાન થઈ ગઈ. વિચારે છે દીકરા, દીકરી જે બેઠી હશે એને ખબર હશે, અને દીકરાઓને ખબર કે ઘરે દૂધ બગડી જાય, 5 લીટરનું મોટું તપેલું મૂકેલું, દૂધ બગડી જાય. દૂધ બગડે એટલે 95% લોકો વિચાર કરે છે કે દૂધ બગડી ગયું, નુકસાન થઈ ગયું. સાહેબ, એ સમયે 5% લોકો વિચાર કરે છે કે સારું કાંઈ વાંધો નહીં, દૂધ બગડી ગયું, આમાંથી પનીર બનાવીશ. 5% લોકોને જ વિચાર આવે છે કે આ બગડેલા દૂધમાંથી મસ્ત પનીર બની જશે, કાંઈ વાંધો નહીં, બગડી ગયું તો શું ફરક પડે. સાહેબ, ધેટ ઇઝ ધ એટીટ્યુડ. પરીક્ષાની અંદર તમારે જે એટીટ્યુડ રાખવાનો છે ને દીકરા, એ આ એટીટ્યુડ છે. આ એટીટ્યુડની વાત આ પરીક્ષાના અઠવાડિયા અગાઉ પણ કરેલી હોય, પરીક્ષાના 2 દિવસ અગાઉ પણ કરેલી હોય, પણ પ્રશ્ન એ જ થાય છે કે સર પરીક્ષાના દિવસે જ અને એમાંય પેપર હાથમાં આવે એટલે મેન્ટલી આપણે લોકો ક્યાં ખોવાઈ જાય છે નક્કી નથી હોતું. પ્રશ્ન એ જ છે બેટા, પરીક્ષાની અંદર જે છે તે પણ પરીક્ષા જ્યારે દેતા હોય ત્યારે આવનારી કોઈ પણ પરીક્ષા દેવા જાઓ, તમારા હાથમાં પરીક્ષાના 3 કલાક કે 2 કલાક આપે છે. એ 2 કલાક કે એ 3 કલાક તમારું બેસ્ટ આપવા માટેના છે, ન કે કોઈ નેગેટિવ વિચાર કરવાના. એટલે યાદ રાખજો, દુનિયામાં કે ઘીરે દૂધ ફાટી જાય ને તો બહુ મૂંઝાવાનું નહીં, એમાંથી પનીર બનાવવાનો વિચાર કરી લેવો, એ ફાયદાકારક રહેશે. કારણ કે ઘરનું પનીર છે ને એ ઓરિજિનલ પનીર આવે. ઓરિજિનલ પનીર હોય, બહારથી લેવા જાઓ હવે પનીર ઓરિજિનલ હોય કે ન હોય કે ગેરંટી ન હોય, પણ ઘરે પનીર બને એ ઓરિજિનલ બનશે, એટલે ચિંતા નહીં કરવાની. બી પોઝિટિવ ઇન એવરી સર્કમસ્ટાન્સીસ ઇન એવરી સિચ્યુએશન. ઠીક છે? ચાલો શરૂ કરીએ આપણે આજના દિવસે. સરસ બધાની વાતો કરવી છે. ક્વેશ્ચન નંબર 1, 2 અને 3ની કથા કરેલી હતી. આ ક્વેશ્ચન નંબર 2ની અંદર કોઈને એવું લાગે ઓલી શું કહેવાય આવડી આમ નોંધ છે અલિયા શેના માટેની છે? શેર જપ્તી માટેની આમ નોંધ. આઈ થિંક શેર જપ્તીની આમ નોંધ બધાએ કરી લીધેલી હશે. હલો, જરાક મને કહી દો જોઈ, શેર જપ્તીની આમ નોંધ કરાવવાની જરૂર ખરી? તો છેલ્લે મને કહેજો તો આપણે લખાવી નાખશું. આઈ થિંક શેર જપ્તીની અંદર ક્યાંય લખાવવાની જરૂર નથી.
યસ, થેન્ક યુ બેટા. હા, ઓકે. તો શેર જપ્તીની આમ નોંધ લખાવતો નથી આપણે. ડન છે દીકરા. ડાયરેક્ટ મુખ્ય ક્વેશ્ચન ઉપર વ્યા જાય. ચાલો, બધા પાસે પેપર અવેલેબલ છે જ બેટા, એમ માનીને જ આપણે આગળ વધીએ છીએ, કારણ કે તો જ દાખલા વ્યવસ્થિત થશે. ક્વેશ્ચન નંબર 4 જો. ગયા વખતે આપણે લેક્ચરની અંદર ક્વેશ્ચન નંબર 4 ની બેઝિક વાતો કરેલી હતી. પ્રોબ્લેમ આ ક્વેશ્ચનમાં ક્યાં આવ્યો એ પણ હું તમને કહું. તમે વિચાર ન કરી શક્યા એ પણ તમને કહું કે શું કામ વિચાર ન આવ્યો. હવે રકમ એવી હતી, પેલા વ્યવસ્થિત વાંચું છું, જોઈ લ્યો. ગુજરાત મેન્યુફેક્ચરિંગ કંપની નીચેની માહિતી પૂરી પાડે છે. તેના પરથી કાચા માલની જરૂરિયાત અને ખરીદીનું અંદાજપત્ર બનાવવાનું છે. સાહેબ, કાચા માલની જરૂરિયાતનું અને ખરીદીનું અંદાજપત્ર છે. શેની જરૂરિયાત અને શેની ખરીદી? બેટા કાચા માલની. તો આ દાખલાની અંદર તમારે કાચો માલ ગોતવો પડે. હવે કાચા માલ વિશે તમને અંદર સૂચના આપી છે. જોજો, રકમ આપી હતી એમાં તમને પ્રોડક્ટ વાઇઝ આપેલી છે. રકમમાં પેદાશ ટી માટે ને પેદાશ આર માટે આપ્યું હતું, પણ ઉપર તમને સૂચના વાંચી નથી આપણે દીકરા. આપણે પ્રોબ્લેમ ક્યાં થયો છે? 90% છોકરાએ ઉપર સૂચના નો વાંચી કે કાચા માલની જરૂરિયાત અને એનું ખરીદ અંદાજપત્ર બનાવવાનું છે. પેદાશ ટી અને પેદાશ આર માટે નથી. રકમ ભલે તમને પેદાશ આર અને ટી ના ભાગલા પડ્યા, પણ તમે ગોટે અહીંયા જ ચડ્યા, ઉપલી લીટી વાંચી નથી. કાચા માલની જરૂરિયાત, તો કાચો માલ તો આમાં 2 પ્રકારનો છે, નીચે આપ્યો જ છે. કયો કાચો માલ? તો કે કાચો માલ ડી આપ્યો છે, એકમ દીઠ 3 રૂપિયા લેખે. પેદાશ ટી માટે કાચો માલ જોશે 2 એકમ, એક ઉત્પાદન માટે, અને પેદાશ આર માટે જોશે 4 એકમો. બીજું આપેલું હતું કાચો માલ એફ. 2 પ્રકારના કાચા માલ છે. એફ એકમ દીઠ 1 રૂપિયાનો પડશે, અને 1 એકમ પેદાશ ટી નું 1 એકમ બનાવવા 1 એકમ કાચો માલ જોઈએ, અને પેદાશ આર નું 1 એકમ બનાવવા માટે 2 એકમો કાચો માલ જોશે. પૂરું થઈ ગયું. અહીંયાથી દાખલો શરૂ થાય. હવે તમને આગળ આપેલું હતું દીકરા, જુઓ, અંદાજિત ઉત્પાદનના એકમો આપ્યા હતા. અલિયા ઉત્પાદન કેટલું કરવાનું એ તો તમને આપી જ દીધું છે. ઉત્પાદન કેટલું કરવાનું છે આપી દીધું છે. કેટલા એકમોનું ઉત્પાદન છે ભાઈ? પેદાશ ટી વાળા 10,000 એકમોનું અને પેદાશ આર વાળા 4,000 એકમોનું. તો આના આધારે તમારે કાચો માલ તો મળી જાય કે તમારે કાચા માલની જરૂરિયાત કેટલી પડશે. જેટલું ઉત્પાદન કરો એટલો કાચો માલ જોઈએ ને બેટા. વપરાશ કેટલો થશે? ઉત્પાદન કરો એટલો થાય. હવે એ માહિતી તો આપણી પાસે છે. નીચે તમને કાચો માલ ડી અને એફ માટે આપ્યા હતા, શરૂઆતનો સ્ટોક, આખા સ્ટોક, એ તો આપણે આગળ ગણતરી કરી. પણ પેલા કાચા માલની જરૂરિયાત કેટલી આપણે જોઈ નાખીએ. કોના કોના માટે? તો કે પેલા ડી માટે આપણે વિચારીએ ને પછી કોના માટે વિચારી? એફ માટે. બંને ગણતરી હું અલગ અલગ કરું છું બેટા. જોવો જોઈએ, આ વર્કિંગ નોટ નંબર 1 આપણે કરી નાખીએ. શેના માટે બેટા? તો કે કાચા માલની જરૂરિયાત. કેટલો કાચો માલ જોશે? તો પેલા હું લખું છું આ બેટા કોના માટે? કાચો માલ ડી લખી નાખું છું. પેલા કાચો માલ ડી, આ કાચો માલ ડી, અને પછી સામેની બાજુ હું લખીશ કાચો માલ એફ માટેનો. બરાબર છે? હવે જુઓ જોઈએ, કાચો માલ ડી માટે તમારે હવે અહીંયા પેદાશ અલગ અલગ આપી છે. તો કાચો માલ ડી તો પેદાશ મુજબ આપણે લઈ લેવાય ને. શું કરાય? જુઓ જોઈએ કે તમારે પેદાશ ટી છે દીકરા, જરાક તમે લોકો આમાં મેસેજ પણ કરતા જાજો એટલે મને ખબર પડે કે લશ્કર ક્યાં લડી તમને ખબર છે કે નહીં. પેદાશ ટી માટે જુઓ જોઈએ કેટલા એકમો ઉત્પાદન કરવાના હતા દીકરા. પેદાશ ટી માટે કેટલા એકમો બનાવવાના છે? પેદાશ ટી માટે 10,000 એકમો. બરોબર છે? ડન દીકરા. તો હવે હું એ લખું છું બેટા વસ્તુ ટી માટે. બરાબર છે? પેદાશ એટલે પ્રોડક્ટ, વસ્તુ ટી માટે. હવે ટી માટે તમારે બનાવવાના છે 10,000 એકમો. સમજો દીકરા, 10,000 એકમો બનાવવાના છે. અને કાચો માલ ડી છે, તો કાચા માલ ડી ના એક પેદાશ ટી બનાવવું છે. પેદાશ ટી નું એક નંગ બનાવવું હોય તો તમારે કેટલા એકમો કાચો માલ જોશે? 2 એકમો કીધો છે. જોવો જોઈએ, પેદાશ ટી માટે ડી નામનો કાચો માલ છે એ કેટલા એકમો જોશે? બેટા 2 એકમો જોશે. ક્લિયર? તો અહીંયા ગુણ્યા કરી નાખું 2. તો એનો મિનિંગ શું થયો કે પેદાશ ટી માટે તમારે ડી નામનો કાચો માલ છે એ 20,000 એકમો જોશે. બરાબર છે? હવે આપણે તો ડી માટે જોઈએ છીએ, તો ડી માટે પાછું લઈ લેવાય કોના માટે? બેટા પેદાશ આર માટે. પેદાશ આર ના કેટલા એકમો બનાવવાના છે એ પણ આપણી પાસે છે. કેટલા એકમો છે દીકરા? તો કે 4,000. બરાબર? હવે પેદાશ આર ના 4,000 એકમો બનાવવાના છે. એક એકમ બનાવવા માટે ડી નો કેટલો કાચો માલ જોઈ? 4 એકમો જોશે. આપ્યું જ છે સીધે સીધું બેટા. તો આ 4,000 એને ગુણ્યા 4, તો ચોકે ચોકે 16,000 થયા. ધેટ સોલ્વ. પૂરું થઈ ગયું દીકરા. અહીંયા પૂરું થઈ ગયું કે તમારે ડી નામનો કાચો માલ છે એ ડી નામના કાચા માલની કેટલી જરૂરિયાત પડે? સાહેબ 36,000 એકમો. અહીંયા બેમાં એકમો છે ને ડખે ચડો છો.
આપણે વિચારી લેવાય, ભલે ને એ એકમો કે આપણે કિલોમાં નહીં લેવાય કે 36,000 કિલો કાચો માલ જરૂર પડશે. બરાબર છે? કેટલો જરૂર પડશે દીકરા? 36,000 કિલો કાચા માલની જરૂર પડશે. કયો કાચો માલ? ડી હતો. હવે હું લખું છું દીકરા કાચો માલ એફ માટે. સેમ ટુ સેમ બેટા, કાચા માલ એફ માટે વસ્તુ ટી ના કેટલા એકમો બનાવવાના હતા દીકરા? વસ્તુ ટી ના પણ આપણે એકમો તો બનાવવાના છે. કેટલા સાહેબ? 10,000 એકમો. તો અહીંયા 10,000 એકમો લીધા, એને ગુણ્યા હવે એફ નામનો કાચો માલ છે એ એક એકમ બનાવવા કેટલા એકમ જોશે? એક જ જોવાનું છે બેટા. તો વસ્તુ એકની અંદર એક એકમ હતા, તો આમાં 10,000 થયા. જેમ વસ્તુ એફ ટી ની અંદર આપણે ડી નામનો કાચો માલ હતો, તો ડી નામનો કાચો માલ 2 એકમ એટલે 2 કિલો જોતો હતો. આ એક એકમ એટલે 1 કિલો જોઈએ છે, તો ટોટલ 10,000 કિલો જોશે. બરાબર? એટલે આપણે માની છીએ 10,000 કિલો, 10,000 એકમ જોશે. આવું જ કરી નાખીએ બેટા. કોના માટે? તો કે વસ્તુ આર માટે. વસ્તુ આર ના એકમો કેટલા હતા? 4,000. હવે એફ નામનો કાચો માલ કેટલો જોતો હતો? 2 એકમો આપ્યો છે, તો અહીંયા ગુણ્યા કરી નાખવાના આપણે 2, તો 4 દૂડીને 8. કેટલી જરૂરિયાત થઈ બેટા? 18,000. ચાલો, આટલી ખબર પડી બધાને? આટલી ખબર પડી ગઈ દીકરા બધાને? 36,000 ને 18,000. આ સિમ્પલ મુદ્દો હતો, સાદી ગણતરી હતી. કોમર્સના કોઈ પણ ગ્રેજ્યુએટ છોકરાને સાદી ગણતરી ખબર પડે. ક્લિયર? આ ગણતરી ક્લિયર બધા માટે? ચાલો, આમાં કઈ ડખા હોય તો કયો. ઓકે છે દીકરા? આટલું કાચા માલની જરૂરિયાત કેટલી હતી? બસ પૂરું થઈ ગયું. હવે તમારી પાસે કાચા માલ ડી ની જરૂરિયાત, આપણે આંકડો યાદ રાખશું, 36,000 અને કાચા માલ એફ માટે કેટલા? 18,000. બરાબર છે? હવે કાંઈ નથી કરવાનું અલિયા, તમારે અંદાજપત્ર બનાવવાનું છે. તો અંદાજપત્ર માટે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે અંદાજપત્ર જ્યારે તમે બનાવો ત્યારે શું થાય? સિમ્પલ ઇક્વેશન આવતું. શું આવતું? શરૂઆતના સ્ટોકમાં ખરીદી પ્લસ કરવાની માઇનસ આખર સ્ટોક કરવાનો, એટલે વપરાશ અથવા જરૂરિયાત મળે ને. હલો, વપરાશ અથવા જરૂરિયાત મળે, તો આમાં તમારે ખરીદી તો શોધવાની છે. આપણે લોકો સિમ્પલ ઇક્વેશન શું કરતા હતા દીકરા? જોવો જોઈએ. આપણે સાદી ભાષામાં શું લખતા? શરૂઆતનો સ્ટોક, એની અંદર પ્લસ કરતા હતા દીકરા ખરીદી. યાદ આવે છે આવું કંઈ? એમાંથી જે આવે એમાંથી માઇનસ કરતા હતા દીકરા આખર સ્ટોક, અને જે મળે એને વપરાશ અથવા તો જરૂરિયાત કહેતા હતા ને. બરોબર છે દીકરા? હવે આ જ ઇક્વેશન છે, તમારે ઇક્વેશનમાં નથી લખવાનું, કારણ કે અંદાજપત્ર છે. હવે પત્ર હોય તો ફોર્મેટ દોરવું પડે. હવે આ રીતે આમે દોરો તોય ચાલે, પણ અંદાજપત્ર છે એટલે અંદાજપત્રમાં ખરીદી છેલ્લે આવે એવું કરે. હવે જો તમારે ખરીદી છેલ્લે આવે એવું કરવું હોય તો તમારે શરૂઆત ક્યાંથી કરવી પડે? કારણ કે તમારી પાસે જે વસ્તુઓ છે કઈ દીકરા? તમારી પાસે વપરાશ છે. બરાબર છે? તમારી પાસે શરૂઆતનો સ્ટોક છે, તમારી પાસે આખર સ્ટોક છે. શું નથી તમારી પાસે? ખરીદી નથી દીકરા. તો તમારે શરૂઆત ક્યાંથી કરાય? ઊંધેથી કરી નાખાય. કેવી શરૂઆત કરાય? માની લ્યો કે તમે લોકો વપરાશથી શરૂઆત કરો છો, કે કાચા માલનો વપરાશ કેટલો થયો? આ વપરાશ છે, તો વપરાશમાંથી આ છેલ્લેથી કરું છું ને, આખર સ્ટોક અહીંયા ઉપર જાવ તો માઇનસ હતું. હવે આપણે શું કરવો પડે? પ્લસ, કારણ કે આપણે ઊંધેથી શરૂઆત કરી છે. હલો, સમજાય છે? આમ ખબર ન પડે તો આવું ગણતરીવાળું સૂત્ર લેવાય. જરાક જો હું તમને બીજું સૂત્ર લખી દઉં. કદાચ કોઈ ડખે ચડ્યા હોય તો ખાલી લખું છું, સમજો. આપણે વપરાશ માટે શું કરતા હતા દીકરા? તો આવું કરતા હતા, શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક બરાબર શું લેતા હતા દીકરા? આપણે વપરાશ લેતા હતા ને. બરાબર છે? હવે તમારે ખરીદી શોધવાની છે. શું શોધવાની છે? ખરીદી. એને એમનેમ રાખો, આ ખરીદીને એમનેમ રાખો. આ શરૂઆતનો સ્ટોક અહીંયા પ્લસ છે, સામે જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. આ આખર સ્ટોક માઇનસ છે, આ બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. દેટ્સ ઓલ. પૂરું, પતી ગયું. આ ફોર્મ્યુલાનો ઉપયોગ અસંખ્ય વખત અસંખ્ય દાખલામાં થયેલો હોય દીકરા. તો આટલું જ કરવાનું છે. વપરાશ હતો એમાં શરૂઆતનો સ્ટોક શું કરશું આપણે? માઇનસ, અને આખર સ્ટોક અહીંયા માઇનસ છે, બાજુ શું થાય? પ્લસ કરી નાખશું. વાત પૂરી થઈ ગઈ. ચાલો સમજી લો વળી પાછા. સમજાય છે આ શું કરવાનું છે? હવે આપણે આને કેલ્ક્યુલેશનમાં મૂકી દઈ. અને કોના માટે મૂકવાનું છે બેટા? તો કે બેય માટે. કાચા માલનું અંદાજપત્ર છે, તો કાચા માલનું અંદાજપત્ર એક તો વિગત, અને બીજો કાચો માલ ડી, અને ત્રીજું કાચો માલ કયો દીકરા? એફ માટે.
વિગત માટે કાચો માલ ડી અને કાચો માલ એફ માટે છે. હવે આપણે જોતા જઈએ કાચા માલનો વપરાશ. પેલા વપરાશ આપેલો હતો કાચા માલ ડી ની અંદર કેટલો હતો? એલા 36,000 અને એફ માં કેટલો હતો? 18,000. શું કરવાનું કીધું? આખર સ્ટોક શું કરશું દીકરા? આપણે પ્લસ કરશું ને, તો કરો પ્લસ. આખર સ્ટોક પ્લસ કરી દેવાનો દીકરા. હવે આખર સ્ટોક આપણે આપેલો હતો 16,000 અને 4,000. જો કાચો માલ ડી અને એફ અહીંયા ઓરિજિનલ જ આપ્યું હતું અહીંયા. તો આ 16,000 અને શું આપેલા હતા? 4,000. ચાલો સરવાળો કરી નાખીએ. 6 ને 6 12 નો બગડો વધી આવી 1 એટલે 52,000 થયા. 18 ને 4 22,000 થયા. રેડી? હવે આની અંદર આપણે શું કરવાનું દીકરા? માઇનસ કરવાનો શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક માઇનસ કરી કેટલો હતો? તો કે 12,000 અને 2,000. રેડી દીકરા? 12,000 અને 2,000 પૂરું થઈ ગયું. અલિયા ગણતરી કરી નાખો કેટલા રૂપિયા થયા? 40,000 એકમો અને 20,000 એકમો. હવે તમને એકમ દીઠ ભાવ આપ્યો હતો. જોવો જોઈએ એકમ દીઠ ભાવ આપ્યો હતો કેટલા રૂપિયા હતો? તો કાચો માલ ડી માટે 3 રૂપિયા અને કાચા માલ એફ માટે કેટલા રૂપિયા? 1 આપ્યા હતા ને. તો એકમ દીઠ કિંમત એ ગુણાકાર કરો. આ ખરીદીના એકમો મળ્યા. ખરીદીના શું મળ્યા? એકમો. પેલામાં ગુણાકાર કરવાના 3 રૂપિયા વડે. કિંમત હતી 3 રૂપિયા, આમાં 1 રૂપિયા. કુલ કિંમત કેટલી આવે? 1,20,000 અને ખાલી 20,000 આવે. આટલી ખરીદી કરવી પડે. ધેટ્સ ઓલ. આના 5 માર્ક્સ હતા. આના 5 માર્ક્સ હતા બેટા. બરાબર? ગોટે તમે એટલા માટે ચડેલા હતા કારણ કે પેલી લીટી જે છે ને દીકરા, પેલી લીટી, એ પેલી લીટીની અંદર એને લખેલું છે કે કાચા માલની જરૂરિયાત અને ખરીદીનું અંદાજપત્ર બનાવો. અને તમારામાંથી 90% સ્ટુડન્ટ્સ બેટા એ પેદાશ ટી અને આર વિચારતા હતા. ભાઈ પેદાશ આપી છે, કાચો માલ નીચે આપ્યો છે ડી અને એફ, 2 વખત લખ્યો છે, પણ આપણે કાચો માલ શબ્દ ભૂલી ગયા કારણ કે ઉપલી લીટી વાંચી ન હોય. ચાલો ગોટ ઇટ દીકરા? બસ આટલું. આગલી વર્કિંગ નોટ ન કરો તો કઈ ફરક ન પડે દીકરા. હા કરી હોય તો બેટર છે. ન કરો ખાલી આ અંદાજપત્ર બનાવી નાખો છો. 5 માર્ક્સ છે દીકરાના. અને આ તો તમને બધાને આવડતું જોઈએ. આવડતું જોઈએ. અસંખ્ય વખત આ મુદ્દાની વાતો થઈ હોય દીકરા. ખાલી ફોર્મેટ બનાવવાનું છે. વપરાશમાં આખર સ્ટોક પ્લસ કરો છો, શરૂ સ્ટોક માઇનસ કરો છો. ખરીદીની ફોર્મ્યુલા છે. હા આ સાચું હોય તો વર્કિંગ નોટના માર્ક્સ પછી તમારા નસીબ ઉપર આધાર રાખે. અહીંયા સુધી સાચું 1 ને 20 અને 20,000, હા તો 5 માર્ક્સ આપી પણ દે પરીક્ષક. બરાબર? હા આટલું સાચું હોવું જોઈએ. ચાલો રેડી? શેનું ફર્સ્ટ મે કે છે? રિઝલ્ટ પેલી મેં આપવાના છે? ના ભાઈ ના, હજી તમારા પેપર જોવાતા છે ભાઈ. કેદી પરીક્ષા લેવાની? 18 ફેબ્રુઆરી લેવાની ને. તો ફેબ્રુઆરી પછી માર્ચ આવે, પછી એપ્રિલ આવે. 2 મહિના થયા. હા 2 મહિના થયા. એટલે હવે લગભગ જોવાઈ જવા જોઈએ. 18 ફેબ્રુઆરી, 18 માર્ચ, 18 એપ્રિલ. હા 18 એપ્રિલ સુધીમાં તમારા પેપર જોવાઈ જવા જોઈએ. કારણ કે અંદાજે 50 દિવસનો સમયગાળો લાગે છે લોકોને પેપર જોવામાં. અચ્છા ટ્વીટ હતી, કોને ટ્વીટ કરી? લાવ ઓફિશિયલ હતી કે એમનામ હતી? દીપક રાજાણી. હા કે કોમર્સમાં દીપક રાજાણી કે આવે છે પાછું ખરું. કોમર્સની ભરતી પરીક્ષામાં દીપક રાજાણી કે એને બધી ખબર જ હોય. કાંઈ વાંધો નહીં, વેઇટ એન્ડ વોચ. હજી 10 દિવસ છે આપણી પાસે. ડોન્ટ વરી. બરાબર? ચાલો ડન છે દીકરા બધાના મગજમાં? ક્લિયર? બરાબર? ચાલો આગળ વધીએ આપણે. આ હતો એક્ઝામ્પલ નંબર કેટલામી વાતો કરે? એક્ઝામ્પલ નંબર 4, 5 માર્ક્સના દાખલા. એક્ઝામ્પલ નંબર 4 અને 5 માર્કના દાખલાની વાતો હાલે છે. બરાબર છે? ચાલો બેટા એક્ઝામ્પલ નંબર 5 માં આવ્યા છે. 5 માર્ક્સનો દાખલો. આ દાખલો જેને ખરેખર એમ લાગે ને કે 5મો દાખલો હતો સર જીએસટી ચૂકવવા પાત્ર વેરાની જવાબદારી, જેને આ દાખલો ખોટો પડ્યો હોય ને, હા એ લોકોએ સ્વેચ્છાએ મારી પાસે આવવાનું એટલે 2-4 ધુંબા મારી લઉં. હા આ દાખલો જેને ખોટો પડ્યો હોય 5મો બિપિનભાઈ દ્વારા વાળો, જો આ ખોટો કરીને આવ્યો હોય તો 2-4 ધુંબા જ મારવાના ને ભાઈ. લેક્ચર નંબર જોજો મેથ્સની અંદર લેક્ચર નંબર 13 અને લેક્ચર નંબર 14 એમાં જીએસટીની પત્તાવટવાળી આમ નોંધો કરાવી હતી બેટા આપણે.
લેક્ચર નંબર 14 ની અંદર જીએસટી ની પતાવટ વાળી આમનોંધ છે, જોઈ લેજો. અને એ આમનોંધનો લેક્ચર જોઈ લેજો તમારી પાસે હોય તો. એ લેક્ચરમાં બહુ ગુજરાતી ભાષામાં મેં કીધેલું છે કે 5 માર્ક્સમાં એને જીએસટી ની આમનોંધ પૂછવી હોય તો એ પતાવટ વાળી આમનોંધ પૂછે. પતાવટ વાળી આમનોંધ પૂછે. આમાં આમનોંધ નથી પૂછી, એટલે સીધી ગણતરી જ કરવાની છે. સીધી ગણતરી કરવાની છે. આમનોંધ વગરનો દાખલો એ તમને 5 માર્ક્સમાં પૂછ્યો છે અને કરો તો 3 જ આમનોંધ થાય. 3 જ આમનોંધ થાય. શું છે જુઓ જી, બિપિનભાઈ દ્વારા 20,000 નો માલ પૂરો પાડવામાં આવ્યો. હવે જેના ગ્રાહક પાસેથી લેવાપત્ર વેરો 18% છે. હવે માલ પૂરો પડ્યો એટલે આ શેનો વ્યવહાર આપ્યો અલિયા? વેચાણનો વ્યવહાર એવો. ખબર પડે ને કેનો વ્યવહાર એવો? અલિયા વેચાણનો વ્યવહાર છે. આ એક્ઝામ્પલ નંબર 5. વેચાણ કેટલા રૂપિયાનું તમે વેચાણ કરો છો અલિયા? તો કે 20 લાખનું વેચાણ કરો છો. ચાલો રેડી, 20 લાખનું વેચાણ. હવે 18% જીએસટી છે અને કાંઈ ન કહે તો ખબર જ હોય સાહેબ. 18% હોય તો 9% સી જીએસટી, 9% એસ જીએસટી. શું કામ? આ કે આગળ કીધેલું જ છે. આગળ કીધેલું છે કે બધું છે ને અક્ષરા કાંઈ સૂચના ન હોય તો આ બધું ક્યાં આવે? રાજ્યની અંદર ને અંદર આવે ને આગળ કીધેલું છે. બરાબર છે. જેના ગ્રાહક પાસેથી લેવાપત્ર વેરો કેટલા ટકા છે? 18% છે. આ વેચાણ જાન્યુઆરી 2024માં કરવામાં આવેલ. તેમણે નોંધાયેલ વ્યક્તિ પાસેથી 8 લાખનો માલ ખરીદો જેના પર 12% છે. તો ખરીદીનો વ્યવહાર એવો. હવે આ વ્યવહાર વેચાણનો વ્યવહાર છે. પછી તમને આપ્યો છે ખરીદીનો વ્યવહાર. વેચાણ પછી ખરીદીનો વ્યવહાર. કેટલા લાખની ખરીદી આપી? અલિયા 8 લાખની. બરાબર. અને એના ઉપર કેટલા ટકા? 12%. પછી કીધું તેમણે વકીલની સલાહ લીધી હતી, જે પેટે 4 લાખ ચૂકવ્યા છે. આના ઉપર 18%ના વેરા દરે વળતા ચાર્જ હેઠળ આધારિત છે. બરાબર છે. પૂરું. કેટલા ટકા હતો આની અંદર? 18%. તો વકીલની સલાહ, વકીલની સલાહ એટલે એને ખર્ચ કહેવાય. યાદ રાખો. લેક્ચર નંબર 13 ની પીપીટી તમે ચેક કરો. પીપીટીમાં લખાવેલું છે કે આવક પૂરતી શેમાં આવે ને જાવક પૂરતી શેમાં આવે. જોઈ લ્યો જોજો. આવક પૂરતી શેમાં આવે અને જાવક પૂરતી શેમાં આવે બેટા? હવે આ તો આપને ખબર જ છે. આવક ચાલો રેડી. રેડી ઓકે. હા, રાવણી સાહેબનો લેક્ચર સેલનો છે એવું બને જ નહીં ભાઈ. હા, એવું બને જ નહીં. હા, સેલ જવા જ જોઈએ ભાઈ. હા, સેલનો જે મારા લેક્ચરમાં મને મજા નથી આવતી. હા 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 હા, સ્ટાફ અઘરો ભાઈ તમારો. અઘરો એટલે વધારેમાં વધારે અઘરો છે. હા, એ મારા લેક્ચરમાં સેલ જેવા પ્લાનિંગ કરેલા હોય ને. નો સાહેબને પાણીનો ગ્લાસ આપે. હા, નો સેલ ચાર્જ કરેલા રાખે. હા, અઘરું અઘરું. હા, રજા આપી દીધી. બાકીના નવા લઈ લ્યો ભાઈ. રજા આપી દીધી કામમાં ન પહોંચાતું હોય તો. હા, નવા લઈ લેવાના, નવા લઈ લેવાના. હો, ન પહોંચાય તો. હાલો, કાંઈ વાંધો નહીં. હા, ઉનાળાનું વેકેશન. ચાલો જોઈએ બેટા. અહીંયા આવો તો બેટા. ચાલો, બધાનું ધ્યાન આવ્યા વળી પાછા કે વેચાણ આપેલું હતું 20 લાખ રૂપિયાનું. તમને લોકોને ખરીદી આપેલી હતી 8 લાખની અને તમને દરેકની અંદર જીએસટી નો દર આપ્યો હતો. વેચાણ ઉપર 18% હતો.
જોજો બેટા, ખરીદી ઉપર કેટલા ટકા હતા? 12% હતા. અને ખર્ચા ઉપર કેટલા ટકા? 18% હતા. હવે આના ઉપર તમારે જીએસટી ગણવું હોય, સીધી ગણતરી કરી નાખવાની. શું કરવાનું બેટા? હવે વેચાણ છે તો CGST અને SGST આ ખબર છે ને બધાને? કેટલા કેટલા ટકા ગણવો પડેલા? 9% ગણવો પડે. તો 9%, 9 દૂડી 18 એટલે 1,80,000 કેવો જીએસટી થયો? CGST ને 180 કેવો? SGST. પૂરું. આ 8 લાખ ઉપર એ પાછા બે આવે ને બેટા, CGST આવે અને SGST આવે. 12% તો 6% ગણાય. 8 6 48,000. હવે અહીંયા 48,000 અને અહીંયા પણ 48,000. બરાબર છે. અહીંયા 18% હતા તો અહીંયા પણ CGST આવે દીકરા અને SGST આવે. ખાલી ગણી દઉં છું તો 9 ચોકુ 36,000 અને અહીંયા પણ 9 ચોકુ ને 36,000. બરોબર છે દીકરા? ક્લિયર બધાના મગજની અંદર આટલી વસ્તુ? હવે આ તો આપણે આવડતું હતું સાહેબ, તો આમાં તમારે આમ નોંધું લખવાની જ નથી. જો કદાચ આમ નોંધું લખી નાખો ને દીકરા તો આ દાખલો 5 માર્ક્સમાં બોનસ કહેવાય. શું કરવાનું હોય અલિયા તમારે? હવે જે વેચાણ છે તો વેચાણની અંદર શું આવે? વેચાણમાં આવક પૂરતી જ વસેક આવે કે જાવક પૂરતી આવે? વેચાણમાં કયો વસેક વસ્તુ સેવા કર આમ નોંધની ભાષામાં? વેચાણમાં કયો આવે? આવક પૂરતી કે જાવક પૂરતી? જાવક પૂરતી આવે. તો આ બંને વસેક છે બેટા એ જાવક પૂર્તિની અંદર છે. શેની અંદર છે? જાવક પૂર્તિની અંદર છે. પછી ખરીદી કરો તો ખરીદીમાં કયા આવે દીકરા? તો કે આવક પૂરતી વસેક આવે ને, આવક પૂરતી વસેક આવે. બરાબર છે. અને ખર્ચા હોય તો ખર્ચની અંદર એ કેવા આવે? ખર્ચની અંદર કેવો આવે? એમાં આવક પૂરતી વસેક આવે દીકરા. આની અંદર એ આવક પૂરતી વસેક આવે. કાંઈ નથી કરવાનું તમારે, ખાલી સમાધાન છે એનું સોલ્યુશન કરવાનું છે. શું કરવાનું છે? ખાલી સોલ્યુશન કરવાનું છે. સોલ્યુશનમાં શું થાય? જાવક પૂરતી વસેક કેટલો કેટલો હતો? 180 ને 180 હતો. એ લાવો. જાવક પૂરતી વસેક કેટલો હતો? 180 હતો બંનેમાં. અને આવક પૂરતીમાં 48 ને 36 કરી નાખો બાદ બાકી. છેલ્લે ચૂકવવા પત્ર વેરાની જવાબદારી નક્કી થઈ ગઈ. બેટા આમાં કંઈ કરવાનું જ નથી તમારે, કાંઈ નથી કરવાનું. પત્રક બનાવવું હોય તો આવું બનાવાય ખરું. શું બનાવાય? વિગત પછી CGST અને SGST. મજા આવે તો, બાકી જરૂર નથી, સીધા લખી નાખો ચાલે દીકરા. શું આવે? વેચાણમાં જાવક પૂરતી આવે દીકરા. આ વેચાણ છે તો એની અંદર જાવક પૂરતી વસેક. જાવક પૂરતી વસેક કેટલા રૂપિયા? તો જાવક પૂરતી 180. હલો, કેટલા આવે? 180 અને 180. આમાંથી આવક પૂરતી વસેક ખરીદી માટે હતા ને બેટા, તો ખરીદી માટે આવક પૂરતી વસેક આવે. એ ખરીદી વાળા આમાંથી બાદ કરવાના હોય. કેટલા કેટલા બાદ કરાય? 48 બાદ કરી નાખો. 48 બાદ કરી નાખો. પછી ખર્ચા માટેના હતા તો ખર્ચા માટેનો વસેક પણ બેટા આવક પૂરતી થશે ને. આવક પૂરતી કેટલા કેટલા હજાર? 36,000 રૂપિયા આવે. બાદ બાકી કરી નાખો બેટા. 180 માંથી આ બે બાદ કરવાના ને તમારે. 180 માંથી બાદ કરો કેટલા આવે? 96,000 રૂપિયા આવે. આ 96,000 વત્તા 96,000 ટોટલ કરવેરાની જવાબદારી 1,92 આવે ભાઈ. હલો, 1,92. તમે સીધા 1,92 લખીને ગણતરી કરીને તો એ 5 માર્ક્સ મળે. આમ નોંધ ન લખો તો એ મળે, કારણ કે પૂછી નથી. હલો, ચેક કરી લેજો દીકરા. લેક્ચર નંબર 14 મેઇન્સની અંદર લેક્ચર નંબર 14. 13માં પેલો દાખલો ગણ્યો હતો અને 14માં આવી જ કથા કઈ રીતે આપણે લાવ આમ નોંધને આધારે કરેલી હતી ભાઈ. બરોબર. હા, કોઠો બનાવો તોય હાલે. આ કોષ્ટક બનાવી નાખો તોય હાલે દીકરા, એમાં કઈ વાંધો નહીં. આમ નોંધ નહીં, આમ નોંધ ઉપરથી કરો તોય વાંધો નથી અને એમને આ રીતે કરો તોય વાંધો નથી, કારણ કે આમ નોંધ પૂછી નથી તો લખવાની જરૂર નથી. એને માત્ર એવું કીધું હતું બિપિનભાઈની ચૂકવા પત્ર વેરાની જવાબદારી નક્કી કરો. હવે ચૂકવા પત્ર વેરો આપણે ખબર જ છે, CGST 96 ને SGST 96. તમે ટોટલ 1,92 લખ્યા હશે તો કદાચ અડધો 1 માર્ક્સ કપાઈ શકે ખરો. 1,92 લખો તો અડધો કે 1 માર્ક્સ કપાઈ શકે દીકરા. હા, કારણ કે તમારે 96 1,92 ના કટકા કરવા પડે. 2 GST છે ને. હા, જો બે અલગ અલગ કરવાનું રહી ગયું હોય તો 1 માર્ક્સ અથવા અડધો માર્ક્સ કપાય. 4 તો મળે. 1,92 લગી પહોંચો એટલે 4 માર્ક્સ તો મળી જાય દીકરા.
બરાબર, ચાલો રેડી. તો આ લેક્ચર નંબર 13 અને 14 કથા કરી હતી, પણ તમે પરીક્ષાની અંદર શું કથા કરીને આવ્યા તો તમને ખબર છે. હેલો, હા, જો એટલે જ કીધું દીકરા, પરીક્ષાની અંદર તમે સૌથી મોટી ભૂલ અહીંયા જ કરો છો. એક તો રકમ આપણે શાંતિથી વાંચતા નથી, અને બીજી વસ્તુ 2-3 દાખલા અઘરા દેખાઈ જાય એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય છે, આપણે ડિપ્રેશનમાં આવી જાય છીએ. પણ પરીક્ષામાં ક્યારેય એવું ન હોય, ક્યારેય એવું ન હોય. હંમેશને માટે યાદ રાખવાનું દીકરા કે પરીક્ષાની અંદર 80% પેપર જેને વ્યવસ્થિત મહેનત કરી છે, જેને વ્યવસ્થિત મહેનત કરી છે એના માટે 80% પેપર છે એ મોડરેટ લેવલનું થઈ જશે. મીડિયમ ટુ મોડરેટ હાઈ લેવલનું. 20% પેપર એવું હોય જ કે એક્સ્ટ્રીમ લેવલે તમને કંઈક પૂછી નાખે, એક્સ્ટ્રીમ લેવલે. પણ 80% પેપર વ્યવસ્થિત મહેનત કરીને 80 માર્ક્સ તો આવે જ દીકરા. વ્યવસ્થિત મહેનત કરી હોય ને 80 માર્ક્સ તો આવે, પણ આપણે 20ના ગોટાળામાં બાકી 80નું ભૂલી જાય છે. બરાબર, ચાલો ડન છે દીકરા. ક્વેશ્ચન નંબર 6 માં આવ્યા છીએ આપણે. ક્વેશ્ચન નંબર 6, ક્વેશ્ચન નંબર 6. આ ક્વેશ્ચન નંબર 6 માટે છે ને છેલ્લે આપણે આવકની કરપાત્રતાવાળા દાખલા ગણ્યા હતા. લેક્ચર નંબર 45 ચેક કરી લેજો, લેક્ચર નંબર 45 ચેક કરી લેજો. ઘર ભાડા ભથ્થાના સ્પેશિયલ દાખલા ગણ્યા હતા, ત્યારે કીધું હતું કે છેલ્લે લેક્ચર લેવાતા હોય એનું ઇમ્પોર્ટન્ટ હોય તો જ હું લઈશ, બાકી તમારો ટાઈમ બગાડવા નહીં આવું. આવા શબ્દ હું બોલેલો હતો આ લેક્ચરમાં. લેક્ચર નંબર 45 ની અંદર આવા શબ્દ હું બોલેલો હતો બેટા. બરાબર, હા બોલેલો હતો. ડન, ચાલો જોઈએ. ચંદ્રપ્રસાદ એક કંપનીના વેચાણ વિભાગના વડા તરીકે સેવા આપે છે. નાણાકીય વર્ષની વિગતો આપી હતી. હવે આમાં મૂળ વસ્તુ છે, મૂળ પગાર 4,20 આપ્યો, બોનસ આપ્યું 30,000, વેચાણ ઉપર કમિશન આપ્યું 30% લેખે 90,000, મોંઘવારી ભથ્થું પીએફમાં ગણાતું નથી, શિક્ષણ ભથ્થું આપ્યું બાળકોનું, કર્મચારીને રહેઠાણ માટે ગુજરાતના અમદાવાદમાં કંપનીની માલિકીનું વગર ભાડાનું મકાન આપ્યું છે. એનું વાજબી ભાડું કેટલા રૂપિયા છે? 78,000 છે. તો આકારણી વર્ષ 24-25 માટે સવલત ભાડાના મકાનની સવલતની કરપાત્ર કિંમત નક્કી કરો. આવા 10 દાખલા ગણ્યા છે. તમારે ચોપડામાં જોજો તો ખરા. હા, ભાડા મકાન ઘર ભાડા ભથ્થાવાળા દાખલા હતા, એ 10 દાખલા ગણ્યા છે. આની અંદર રકમને ખ્યાલ કહો, ઓલો પીનું અને મીનું વાળો એવો દાખલો કંઈક હતો, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એ દાખલાની અંદર આવું સેમ આપ્યું હતું. બોનસ આપ્યા હતા. બોનસ આપણે ક્યારેય ધ્યાનમાં લેવાના જ નથી સાહેબ. અને શું હોય પેલું મોંઘવારી ભથ્થું ક્યારે ધ્યાનમાં લેવાય? નિવૃત્તિના લાભો માટે ગણાતું હોય તો આવા શબ્દ યાદ આવે છે. નિવૃત્તિના લાભો માટે આવે તો ધ્યાનમાં કરવાનું આપણે હતું. બરાબર છે. તો આમાં ગણવાનું શું? મૂળ પગાર લેવાનો. પણ એક યાદ રાખવાનું બેટા, બરાબર, એક વસ્તુ યાદ રાખવાનું કે તમારે અહીંયા જે છે, હા, પણ એને મકાન ભાડાની સવલત આપી છે ને દીકરા. અહીંયા યાદ રાખજો, મકાન ભાડાની સવલત તો આપેલી જ છે, સવલત આપેલી છે. હવે આ મકાન ભાડું એ ઘર ભાડું એક સવલત જ છે. તમારે ઘર ભાડા ભથ્થાની કરપાત્ર કિંમત ગણવાની છે. હવે કરપાત્ર કિંમત ગણવા માટે બેઝિક નિયમ છે. બેઝિક નિયમ છે. શું બેઝિક નિયમ યાદ રાખવાનો દીકરા? હા, ના, બેયને અલગ નથી લેવાનું તમારે, બંનેને કોમન મુદ્દા. ગણતરી તો એક જ થાય ને દીકરા. સવલત તરીકે આપે કેમ ન? સવલત હોય એટલે શું થશે કે જ્યારે તમને ઘર ભાડાની સવલત આપે ને ત્યારે એનો મિનિંગ એવો થયો કે તમારે ગણતરી કરતી વખતે ઓલો પહેલી ગણતરી આવે. કઈ પહેલી ગણતરી આવે? ચૂકવેલ ભાડું માઇનસ પગારના 10%. શું આવે? ચૂકવેલ ભાડું માઇનસ પગારના 10%. હવે ચૂકવેલ ભાડું આમાં હોય જ નહીં, સવલત છે. હલો, તો તમારે ગણતરી તો કરવી જ પડશે દીકરા. ચૂકવેલ ભાડું અને માઇનસ પગારના 10%. હવે અહીંયા ચૂકવેલું ભાડું જ નથી તો પગારના 10% આવે જ નહીં. જ્યારે તમે ગણતરી કરો ને નંબર 1, 3 માંથી ઓછું હોય તે ચૂકવેલ ભાડું અને માઇનસ પગારના 10%. હવે આ તો 0 થઈ જશે. શું કામ 0 થઈ જશે દીકરા? કારણ કે તમે ભાડું કંઈ ચૂકવતા જ નથી. આમ બેટા ભાડું તમે ચૂકવતા જ નથી ચૂકવતું. કારણ કે વગર ભાડાનું મકાન મળે છે. બીજો નિયમ લાગુ પડે કયો હતો? તો કે મૂળ પગારના કેટલા ટકા લેવાના? 40% લેવાના કે 50%? મૂળ પગારના 40% કે 50% લેવાના? મૂળ પગાર છે એના લેવાના કેટલા ટકા? મૂળ પગારના
40%, બરોબર છે. હવે અહીંયા તમારે બીજું લખવાનું કે મૂળ પગાર છે તો મૂળ પગારના તમારે કેટલા ટકા લેવાના? 40% લેવાના. હવે મૂળ પગારની અંદર યાદ રાખજો કે મૂળ પગાર 4:20 આપ્યો છે. કમિશન છે ને એ પગારનો ભાગ કહેવાય, બોનસ નો કહેવાય. કમિશન છે પગારનો ભાગ જ કહેવાય. અહીંયા કદાચ તમે ડખે ચડ્યા હોય, અહીંયા 4:20 લઈને દાખલો ગણો તો ખોટું આવે. અહીંયા તમારે 4:20 અને વત્તા 90,000 કમિશન કરવું પડે દીકરા, કરવું પડે. તો અહીંયા તમારે લેવા પડે 5,10,000. એને ગુણ્યા 40% કરો એટલે રકમ તમારી કેટલી આવે? 2,04,000 આવે. 2,04,000. અને ત્રીજો શબ્દ આપણે લોકોને ખબર છે વાજબી ભાડું. જે ખરેખર ભાડું હતું તે આ વાજબી ભાડું એટલે જે ખરેખર ભાડું હતું તે 78,000 સમથિંગ આપેલું હતું. કેટલું છે? 78 છે. યસ. 3માંથી જે ઓછું હોય ને તે કરમુક્ત છે. હવે ઓછું તો કેટલું છે? 0 છે. અને ખરેખર વાજબી ભાડું કેટલું હતું? 78,000 એને મળેલું છે. તો અહીંયા વાજબી ભાડું જે 78,000 છે બેટા, એ પૂરેપૂરું કરપાત્ર થાય. 78,000 તમારું વાજબી ભાડું છે એ પૂરું કરપાત્ર છે. એ તમે ઘર ભાડા ભથ્થામાં લ્યો તોય ભલે અને સવલતમાં લ્યો તોય ભલે. સવલત તરીકે લ્યો કે ઘર ભાડા ભથ્થા તરીકે લ્યો, 78,000 રૂપિયા આવે છે જે વાજબી ભાડું હતું. તો કરપાત્ર રકમ કેટલી થઈ ગઈ? 78,000 થઈ ગઈ. જો ચૂકવેલ ભાડું આપ્યું હોત તો એમાંથી 78 બાદ કરત. કરપાત્રતા કેમ ગણતા હતા? ચૂકવેલ ભાડું આપી દેતા, એમાંથી આ ઓછું હતું બાદ કરતા હતા. બાકીનું કરપાત્ર ચૂકવું જ નથી તમે. હલો, સવલત તરીકે છે એટલે જે ઓછું હોય એટલું કરમુક્ત મળે અને બાકીનું કરપાત્ર મળે. ખરેખર ભાડું છે એ અહીંયા 78,000 છે. કેટલું છે? 78,000. તો તમારે 78,000 રૂપિયા કરપાત્રમાં લખવા પડે. સિમ્પલ હિસાબ છે, બરોબર. આ 4 લીટી ગણવાની હતી. આ 4 લીટીને એને 5 માર્ક્સ આપ્યા છે. પણ આપણે લોકો એની અંદર ક્યાં ગોટે ચડ્યા હોય? એ કે સર બોનસ આપ્યું, કમિશન આપ્યું, શિક્ષણ ભથ્થું આપ્યું. એ શિક્ષણ ભથ્થા એ આપણે કે લેવા દેવા જ નથી બેટા. હા, એ ક્યારે શિક્ષણ ભથ્થાનો ઉપયોગ કરવો પડે? કે જ્યારે પગારની આવકની ગણતરી કરો ત્યારે. અહીંયા તમને ખાલી ભાડાના મકાનની સવલતની કરપાત્રતા કીધું છે, વગર ભાડાના મકાનની. સમજાય છે? તો કરપાત્રતા એટલે કેટલી? ખરેખર વાજબી. આમાં એક લીટી લખી નાખો ને દીકરા તોય ચાલે, સીધી લીટી લખી નાખો તોય ચાલે, બરાબર. હા ના, હા, આમાં એવું બની શકે દીકરા કે અલગ અલગ યુનિવર્સિટીમાં બુકો છે ને, કારણ કે ટેક્સેશનની અંદર ઘણી બધી બુકો મેં આંબેડકર વાળી બુકે જોઈ. લાવ, હા, આંબેડકર વાળી જોઈ અને BS શાહે જોઈ. એ બેએ આ દાખલાની અંદર અલગ ગણતરી આપી છે. હા, એને અલગ ગણતરી આપી છે, પણ એકચ્યુઅલમાં ગણતરી થાય આ રીતે. હા, એ બંનેમાં અલગ અલગ ગણતરી આપી છે, બંનેમાં, બરાબર. હા, બંને બે બુકો મેં જોઈ દીકરા, 2 બુકો જોઈ છે. એમાં બંનેની અંદર અલગ અલગ આપી છે. હા, બરોબર. યસ, ડન. ચાલો, પણ એ રીતે તમે ગણ્યું એમાં કંઈક આંકડો અલગ આપ્યો છે ને. એમાં કેટલો આંકડો આપ્યો છે? એમાં કંઈક એને આંકડો આપ્યો હતો કે ઉભા રહ્યો, મારી પાસે 1:26 જેવું કંઈ છે. કારણ કે મેં એનો જવાબ લખ્યો હતો. 1:26 જેવો આંકડો કંઈક આપ્યો છે. મેં જવાબે લખેલો છે ક્યાંક. લગભગ 1:26 જેવું આપેલું છે. ચેક કરજો જરાક એ બુકની અંદર. હા, એ બુકની અંદર લગભગ 1:26 જેવું છે. હા, કંઈ વાંધો નહીં, એનો ફોટો મને ખાલી મોકલી દેજો. હા હા હા, એને પગારનું ગણીને 15% લેખે કર્યા છે, પણ પગારનું ગણીને 15% ન કરે ને દીકરા. હા હા, રિઝલ્ટમાં તમારી કોપી તમને બતાવશે બેટા, ચિંતા કરોમાં. જો GPSC મુજબ જાય તો તમારું પેપર તમે લોકોને ગણી બતાવશે ખરા. એ લોકો બધેમાં બધે એ લોકો અલગ અલગ ગણેલું છે. આ કાંઈ વાંધો નહીં, 2 મને વોટ્સઅપ કરી દેજો. તમારી પાસે જે ગણતરી છે એ દીકરા એ મને વોટ્સઅપ કરી દેજો, ચિંતા કરોમાં, બરાબર. છતાં હું પાછું એક વખત જોઈ નાખીશ. પણ ગણતરી એકચ્યુઅલમાં આ રીતે જ થશે, બરાબર. ચાલો, તો આગળ વધીએ. હવે ક્વેશ્ચન નંબર 6 પછી આવે ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 ની અંદર એવી સૂચના તમને આપેલી હતી, કંપનીના ઓડિટરની નિમણૂક અને પુનઃ નિમણૂકની જોગવાઈઓની ટૂંકમાં ચર્ચા કરો. ઓડિટરની નિમણૂક અને પુનઃ નિમણૂક છે. ઓડિટરની નિમણૂક અને પુનઃ નિમણૂક.
બરોબર છે. હવે આ જ ક્વેશ્ચન તમને 5 માર્ક્સમાં પૂછાય ને બેટા, એટલે આમ એક વખત તમે વિચારો ને તો આ ક્વેશ્ચન જે છે દીકરા એ ખરેખર તમારા માટે બોનસ જ હતો. કારણ કે આવો ક્વેશ્ચન બેટા બોનસ જ આવે, બોનસ જ આવે. કારણ કે આ બધા ક્વેશ્ચન તમે લોકો ઓલરેડી આમેય લખેલા હોય અને લેક્ચર નંબર 65 ની અંદર આપણે આની ચર્ચા કરેલી હતી, નિમણૂક અને પુનઃનિમણૂક. અને 100% બેટા ક્વેશ્ચન આવડી જ ગયો હોય, સિવાય કે થિયરી વાંચ્યા વગર ગયા હોય તો ન આવડ્યો. હા, વાંચ્યા વગર ગયા હોય તો ન આવડે. ડન. હા, ચાલો, યસ. આગળ બીજો ક્વેશ્ચન નંબર 8 તમને આપેલો હતો, કેગની ભૂમિકા, CAG ની ભૂમિકા. હવે આ CAG ની ભૂમિકા માટે પક્ષમાળલિયા આપણે લેક્ચર નંબર 118 ની અંદર ચર્ચા કરેલી છે, જરાક ચેક કરી લેજો. કેગની ભૂમિકા. અને આ તો છેલ્લે પણ કીધેલું હતું દીકરા કે આ બધા ક્વેશ્ચન તો ઓડિટરની નિમણૂક, પુનઃનિમણૂક, કેગ વાળો છે, ફિસ્કલ પોલિસી, આ બધું છેલ્લે પણ કીધેલું હતું, ઇમ્પોર્ટન્ટ જ છે જ. પણ આપણે લોકોએ ન કર્યું હોય ભાઈ. હા, ડન. ચાલો, ક્વેશ્ચન નંબર 9, રાજકોષીય નીતિના હેતુઓ. રાજકોષીય નીતિના હેતુઓ. હવે રાજકોષીય નીતિના હેતુઓ છે, લેક્ચર નંબર 120 જરાક નજર કરજો, એ તમને મળી જશે. લો, હા, લેક્ચર નંબર 120 ની અંદર આની ચર્ચા પણ થયેલી છે. રાજકોષીય નીતિનો લેક્ચર હતો. બરાબર. ક્વેશ્ચન નંબર 10, બહુલક શોધવાનો હતો. અને આ બહુલક શોધવા માટેના દાખલા છે એ મીરા મેડમે જે દાખલા ગણાવ્યા એની અંદર હતા. જો જરાક નજર કરો. અસાધિત માહિતીનું સૂત્ર જે છે, યસ, 3M. અસાધિત સૂત્ર વાળો દાખલો લ્યો તો તમને જવાબ મળી જાય. કેટલો આવે છે જવાબ ખબર છે? બહુલક કેટલો આવે છે? 12.74 સમથિંગ આવે છે. હા, x બાર 16.13 આવશે આમાં. x બાર છે ને એ 16.13 આવે. પછી મધ્યક, યસ, મધ્યસ્થ આવે છે. કેટલો આવે છે? 15 આવે છે. વેરી ગુડ, યસ, મધ્યસ્થ 15 આવે છે. અને બહુલક આવે છે 12.74. 12.74 અસાધિત સૂત્ર. અને અસાધિત સૂત્રની વાતો તો આપણે જ્યારે લીધું ત્યારે કરી લીધી. જો કે આ તો મેડમે દાખલા બનાવેલા છે. 5 માર્ક્સનો બેટા બેઠો દાખલો છે, આમાં 5 પૂરા આવવા જ જોઈએ. એ વખતે તમને અસાધિત સૂત્ર યાદ ન આવે તો ડખો થાય. બરાબર. ચાલો, ક્વેશ્ચન નંબર 11, નમૂના પસંદગીની પદ્ધતિ. આ નમૂના પસંદગીની પદ્ધતિઓ, સેમ્પલિંગની મેથડની વાત છે. મારા લેક્ચર નંબર R6 રેકોર્ડેડમાં છે. હા, બરાબર. વર્ગ લંબાઈ અસમાન હોય તો શું કરવું જોઈએ એનો દાખલો મેડમે ગણાવેલો હતો. અસમાન વર્ગ લંબાઈ માટે અસમાન વર્ગ લંબાઈ આવૃત્તિ લેવાની, મધ્ય કિંમત લેવાની. હા, એ જ આવે દીકરા, એ જ આવે. બરાબર. ચાલો, બરાબર. આર ની અંદર આ છે જ નમૂના પસંદગીની પદ્ધતિઓ માટે. અને છેલ્લો ક્વેશ્ચન હતો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. હવે આમાંય ઘણા લોકો લોચા મારીને આવ્યા હતા. એ કે સર આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે એ તો તમે કરાવ્યું જ નહોતું. એ મારા વીરા, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળને અંગ્રેજીમાં IMF કહેવાય. હે ભગવાન, IMF કહેવાય. ઘણા તો પેપર પૂરું થઈ ગયું, બહાર નીકળી ગયા પછી ખબર પડી. ફોન કર્યો મને કેસરી કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં શું આવે? મેં કીધું IMF આવે. મને કે એવું ન આવે તો બધું તું કે શું આવે? એ કે મને ખબર ન પડી. હા, કેટલામાં લેક્ચરમાં IMF ની વાતો કરી હતી? લેક્ચર નંબર 102 ની અંદર. બરાબર. આ બધા જ લેક્ચરની બેટા, હા, આ બધા જ લેક્ચરની PPT તમારી પાસે છે. લેક્ચર એપ્લિકેશનમાં ન હોય પણ PPT છે. 2 ક્વેશ્ચન, 5 માર્ક્સના બેટા 2 ક્વેશ્ચન. હા, ગુજરાતીમાં નામ હતું એટલે ખબર ન પડી હોય, પણ એવું તો આનું હાલે ને લા. 5 માર્ક્સનો પહેલો ક્વેશ્ચન સંજીવી પોલિસી વાળો અને 5 માર્ક્સનો ત્રીજો ક્વેશ્ચન કસ્તુરી વાળો, જે વિચિત્ર પ્રક્રિયા પડતર પૂછ્યું હતું. આ બેને બાદ કરતા બેટા, આ બેને બાદ કરતા બધા જ ક્વેશ્ચન તમારી નોટ્સ બુકની અંદર અને તમારી પાસે PPT સેવ હોય એની અંદર છે.
બધા ક્વેશ્ચન છે. હા, 2-4 ક્વેશ્ચનની અંદર નાના મોટા ટ્વિસ્ટ આવી શકે, પણ એટલીસ્ટ તમે 90 માર્ક્સ નો ગણો. 85 માર્ક્સનું તમારી નોટ્સમાં તમારી પાસે તમારા મોબાઈલમાં પીપીટીમાં પડ્યું દીકરા. 85 માર્ક્સનું તમારી પીપીટીમાં છે, 85 માર્ક્સનું. હા, પ્રોબ્લેમ એ જ થાય છે દીકરા કે આપણે પરીક્ષા ઉપર પરીક્ષાના દિવસે 2-3 ક્વેશ્ચન જોઈને ડઘાઈ જાય છે ને, એટલે આપણું બધું પરફોર્મન્સ બગડે છે, બધું બગડે છે. રિયાલિટી આવું જ થયું છે. મેં તો પછી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ફોન કર્યા, સામેથી ફોન કર્યા હતા, 2-4 સામેથી આવ્યા હતા કે સાહેબ તમે મારા ભાઈબંધને ફોન કર્યો તો મને કેમ ન કર્યો. હા, એને આવેલા હતા આવો ફોન. આગળ કે ભાઈબંધ વાતું કે સાહેબનો ફોન હતો. એમાં એક જ વસ્તુ જાણવા મળી કે પરીક્ષા ઉપર પેપર જોઈ અને મોટા ભાગના સ્ટુડન્ટે એવું કીધું મને કે સર અમે પેલા 5 માર્ક્સના દાખલા જોયા હતા. તમારામાંથી કેટલા લોકોએ જોયા હતા 5 માર્ક્સના દાખલા શરૂઆતમાં? 5 માર્ક્સના દાખલા. એ કે અમે શરૂઆતમાં 5 માર્ક્સના દાખલા જોવા ગયા ને કે, અને મેં 5 માર્ક્સના દાખલા જોવા જાઉં. હવે મીનું પીનું વાળો સંજીવી પોલિસી કર્યો નહોતો, બીજું જયેશ ટેક્સટાઇલ તો આવડી જાય, એમાં શેર જપ્તીની આમ નોંધ હતી, અને પછી આ પ્રક્રિયા પડતર આવે. આ 3 દાખલા જો એમાંથી એક જ આવડતો હતો, અને ઇનફેક્ટ આપણે કર્યો તો એક જ દાખલો 3માંથી. એટલે 15માંથી પેલા 10 ગયા એટલે આપણા મગજમાં ચક્રે ચડી ગયું કે હવે ભેગું થાય નહીં. પણ પાછળ જોવાય બેટા, પાછળ જોવાય. બરોબર? યસ, લાઈનમાં જ લખ્યા છે. સરસ. હા, મેડમે બધું લખ્યું એ પાછું. હા, બરાબર. ચાલો, ડન છે દીકરા. તો આટલી વસ્તુ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે, આટલી બાબતો છે. બીજું એની અંદર કાંઈ નથી અલ્યા. હા, પણ કદાચ જે તે વખતે પેપર તમારા હાથમાં આવ્યું ત્યારે તમારો માઇન્ડસેટ અલગ હતો. હા, પણ જોયું જશે લેટરનો, અને એકનો નહીં. આ માઇન્ડસેટ લગભગ 90% સ્ટુડન્ટ, 90-95% માઇન્ડસેટ આવા જ હતા. પેપર હાથમાં આવ્યું ત્યારે 95% લોકોના માઇન્ડસેટ આવા જ હતા. 95%ના માઇન્ડસેટ. ટાઈમ ઘટવાનો તો બેટા કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે સ્પીડ મેન્ટેન તો કરવી જ પડે. હા, ટાઈમ મેનેજમેન્ટ તો દીકરા કરવું જ પડે. એના માટે તો અગાઉથી આપણે લોકોએ મોક ટેસ્ટના આયોજન કર્યા હતા. ઓફલાઈન મોક ટેસ્ટ રાખી હતી, ઓનલાઈન મોક ટેસ્ટો રાખી હતી. એ એના માટે જ હતી દીકરા, એના માટે જ હતી. હા, ના, વેઇટ એન્ડ વોચ બેટા. કટ ઓફ કેટલું માર્ક્સ આપે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. થિયરીમાં કેટલા માર્ક્સ આપે છે અને પ્રેક્ટિકલમાં કેટલા માર્ક્સ આપે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. અને પહેલી વખત આ રીતની મેઇન્સ લેવાની હોય, જો જીપીએસસી મુજબ તમને લોકોને તમારા પેપરની પીડીએફ આપી દઈએ તો એક્ઝેક્ટ ખબર પડી જશે કે એ લોકોએ કેટલા માર્ક્સ આપેલા છે. હા, એ લોકોએ કેટલા માર્ક્સ આપેલા છે. યસ. હા, તે 2 થી 2.5 પેજ તો ઘણા થઈ ગયા 5 માર્ક્સમાં દીકરા. એમાં કે જાજા ન ભરવાના હોય. 2 પન્ના ભરી દો એટલે ઘણું થઈ ગયું 5 માર્ક્સમાં. તમે પછી પેજ ઘટે, જાજુ લખો તો પછી સમય ઘટે. એને આપ્યું એટલું જ લખવાનું આપણે બેટા. ચાલો, ડન છે. તો આ હતી વાતો બધી શેના માટેની અલિયા? તો આ બધી વાતો છે એ શેના માટેની હતી? આપણા પેપરના પાર્ટ 2 માટેની હતી. બરાબર? ચાલો, તો હવે વળી પાછા આપણે લોકો વળી કંઈક ને કંઈક નવા મુદ્દા માટે પાછા ભેગા થતા રહેશું. હા, પંચાયતની રિક્રુટમેન્ટ અને ગૌણ સેવાવાળી રિક્રુટમેન્ટ એ બંને આવશે, કારણ કે બંનેની ચર્ચા અત્યારે હાલે છે. હવે જોઈએ શું કહે છે એ લોકો. બરાબર? પણ આવશે. આપણે તૈયારી ચાલુ રાખવાની છે. હા, તૈયારી ચાલુ રાખવાની છે, તૈયારી કાંઈ મૂકવાની નથી થતી. યસ. હા, આવશે ખરી બેટા, નહીં કરશું એટલે ભરતી નહીં કરીને લોકો કરશે શું કે કર્મચારી વગર થોડો હાલશે. આવશે દીકરા, આવશે. તમે વિચાર તો કરો, એઓની માટે અત્યાર સુધી છેલ્લે 10, 12, 14 આવી વેકેન્સી જ હતી. લ્યો, 11 ને 12 ને 14 આવી જતી. આ વખતે એવો ક્લાસ 2 માટે 39 જગ્યા આવી ગઈ છે. પહેલી બીજી જૂને પરીક્ષા છે એ. હા, ઇનફ છે દીકરા, આટલું કરી નાખો. એઓ 2ની અંદર પહેલું પેપર તમારું જીએસનું છે. જીએસના પેપરમાં 60-70 માર્ક્સ આવે અને બીજા પેપરમાં 100-120 પહોંચી ગયા તો કટ ઓફમાં આરામથી આવી જશો દીકરા, આરામથી આવી જશો. હા, પણ પહેલું પેપર આખું કર્યું ન હોય તો ભેગું ન થાય.
કારણ કે બે 200 માર્ક્સના છે ને, જીએસનું પેપર એ ઇમ્પોર્ટન્ટ છે દીકરા. આ 200નું ઇમ્પોર્ટન્ટ છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બંનેની અંદર કરજો દીકરા, બરાબર. ચાલો તો અહીંયા સુધી રાખી, વધુ વળી પાછા નવા મુદ્દા માટે આપણે લોકો ભેગા થતા રહેશું, બરાબર છે. ચાલો ડન છે દીકરા. ચાલો બધા લોકોનો ખૂબ ખૂબ આભાર, સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ, થેન્ક યુ.